નકલી નોટ છાપી બેંક અને બજારમાં ઘુસાડનાર 4 ઝડપાયા. વિજાપુર એચડીએફસી બેંકના કેશ ડિપોઝિટમાંથી 500ના દરની 26 નોટો મળી. ગૂગલમાં સર્ચ કરી કલર પ્રિન્ટરનો મદદથી બોગસ નોટ છાપી ઘરમાં જ નકલી ચલણી નોટો છાપતો શખ્સ ઝડપાયો. વિજાપુર એચડીએફસી બેંકના ડિપોઝિટ મશીનમાંથી ઝડપાઈ ડુપ્લિકેટ 500ની નોટો. આ આરોપીઓ અત્યંત ચાલાકીપૂર્વક સાચી નોટોના બંડલ તૈયાર કરતા અને તેની વચ્ચે નકલી નોટો ઘુસાડી બેંક અને બજારમાં સરળતાથી વટાવી દેતા હતા. પોલીસે 4 આરોપીઓને પકડી પાડી આગળની વધુ તપાસ હાથ ધરી છે. વિશેષ રિપોર્ટ રામભાઈ પટેલ, મહેસાણા જિલ્લા બ્યુરો ચીફ. મહેસાણા જિલ્લાના બીજાપુર પોલીસ સ્ટેશનમાં ઇન્ડિયન ફેક કરન્સી નોટ અનુસંધાને એક ગુનો નોંધવામાં આવેલો છે. એ ગુનાની જે પ્રાથમિક હકીકત એવી છે કે સંદીપ ભાનુભાઈ ભટ્ટ કે જેઓ બીજાપુર ખાતે એચડીએફસી બ્રાન્ચ છે જે બેંક એમાં બેંક મેનેજર તરીકે ફરજ બજાવે છે, એમને એક હકીકત જાણવા મળેલી કે એમનું જે ડિપોઝિટ મશીન હોય છે, મની ડિપોઝિટ મશીન, એ ડિપોઝિટ મશીનમાં જે પૈસા જમા થયા છે એ જમા થયેલી રકમમાંથી કુલ 37,000 રૂપિયા છે જે અરજદારે જમા કરાવેલા 50,000 માંથી, એમાંથી 37,000 જ જમા થયેલા છે અને બાકીના 13,000 છે એ જમા થયેલા નથી. એટલે અરજદાર શ્રી છે એ ત્યાં આગળ બેંકમાં જઈને બીજાપુર શાખામાં એમણે તપાસ કરેલી. એ તપાસ દરમિયાન એમણે મેનેજરને પૂછપરછ કરતા એમણે કહેલું કે મેં 50,000 રૂપિયા જમા થયેલા છે, કરાવેલા છે, પરંતુ મને જે મેસેજ મળ્યો છે એ મેસેજમાં 37,000 રૂપિયા જમા થયેલાનો મેસેજ મળેલો છે. ત્યારે મેનેજરશ્રીએ એમને જણાવેલું કે તમે જે પૈસા જમા કરાવ્યા છે એમાં ઇન્ડિયન ફેક કરન્સી નોટો 500ના દરની મળી આવેલી છે અને 26 નોટો છે. તો આ બાબતે અમે પોલીસને જાણ કરેલી છે અને પોલીસમાં અરજી કરેલી છે. એ અરજી પોલીસ તપાસમાં અમને મળેલી હતી. એના આધારે અમે એની પ્રાથમિક તપાસ શરૂઆત કરેલી. એ પ્રાથમિક તપાસમાં અમને એવું જાણવા મળેલું કે આ જે ગુનો આચરવામાં છે એ ટોટલ 4 વ્યક્તિઓ સંડોવાયેલા છે. જે અરજદાર હતા એ અરજદારે પોતે ઓરિજિનલ અસલ 500ના કરન્સીની નોટો સમજીને જ પૈસા જમા કરાવેલા હતા. એમને એ ધ્યાનમાં નહોતું કે એમને જે નોટો આપવામાં આવેલી છે એમાં કોઈ ઇન્ડિયન ફેક કરન્સી નોટો પણ મૂકવામાં આવેલી છે. આ હકીકતમાં જે 4 વ્યક્તિઓ સંડોવાયેલા છે એમાં એક આદિલ શકીલભાઈ કુંભાર કે જે વિસનગર નો રહેવાસી છે, બીજો જયમીન ઉર્ફે જય મનીષનાથ ગોસ્વામી એ પણ વિસનગરનો રહેવાસી છે, અવી રાકેશ કુમાર ભાખરિયા એ પણ વિસનગરનો રહેવાસી છે અને રાજેકુમાર અરવિંદભાઈ પટેલ જે બીજાપુરનો રહેવાસી છે. હવે આમાં જે હકીકત છે એમાં આદિલ શકીલભાઈ કુંભાર નામનો વ્યક્તિ છે, એને પોતાના લેપટોપ ઉપરથી આખું જે આની ઇન્ડિયન નોટ્સ છે 500ની નોટ એના એક પ્રિન્ટ તૈયાર કરાવેલી. એ પ્રિન્ટ તૈયાર કરાવી એનો ફોર્મો બનાવી અને આ નોટો છાપવાનું કામ કરેલું. આમાં આ જે આખો બનાવ બનેલો છે એ વિસનગરના કાજીવાડા વિસ્તારમાં એને આ નોટો છાપવાનું કામ કરેલું હતું. જે ફેક કરન્સી નોટો છે એ 30,000ના દરની જે નોટો હતી એમાં 7,000 રૂપિયામાં આ લોકો બનાવીને વેચતા હતા એવું અમારે પ્રાથમિક તપાસમાં જાણવામાં આવેલું છે. જે આ વ્યક્તિઓનો જે સંડોવણી છે એમાં અવી પટેલ નામનો જે છોકરો છે એ અવી પટેલે આ ફેક કરન્સી નોટો છે એ રાધે પટેલને આપી. રાધે પટેલ પાસેથી હાથ ઉછીના પૈસા લીધેલા હતા અને એ પૈસા ચૂકવવા માટે એને આ નોટો એને આપેલી હતી. પ્રાથમિક દ્રષ્ટિએ અમને એવું જાણવા મળેલું છે કે આમાં જે રાધે પટેલ છે એ આર્થિક સંકળામણમાં તો એને વ્યાજે પૈસા લીધેલા હતા. એના દાદાએ એનું મકાન પણ વેચેલું હતું, પણ મકાન વેચ્યા બાદની જે બાકી નીકળતી જે રકમ હતી એ રકમ એને મળી શકે પૂરી
બીજાને ભરપાઈ કરી શકે એવી શક્યતા નહોતી. એટલા માટે એને એના મિત્રો પાસેથી આ નોટો લીધેલો હોવાની અમને હકીકત જાણવા મળેલી. પ્રાથમિક જયારે અમે આ આદિલને હાલ અમે એની અમારી કસ્ટડીમાં છે, એની પૂછપરછ કરી. એ પૂછપરછ દરમિયાન અમને એવું જાણવા મળેલું છે કે આણે બીજા 50,000ની નોટો પણ એને છાપેલી હતી, પરંતુ જ્યારે આ લોકો ને જાણ થઈ કે HDFC બેંકમાં જે નોટો જમા કરાવવામાં આવેલી છે એ નોટો માંથી કેટલીક નોટો ડુપ્લિકેટ બનાવટી નોટો મળી આવેલી છે. એ બનાવટી નોટો અનુસંધાને પોલીસમાં ગુનો દાખલ કરવામાં આવેલો છે. એટલે આ લોકો તમામ છે એ રાજસ્થાન ભાગી ગયેલા અને રાજસ્થાન જઈ બાકીની એમની પાસેની જે ઇન્ડિયન ફેક કરન્સી નોટ્સ હતી એ ઇન્ડિયન ફેક કરન્સી નોટ્સ ત્યાં આગળ જઈને એમને સળગાવી નાખેલાની હકીકત અમને અત્યારે હાલ જણાવેલી છે. રાજસ્થાન કઈ જગ્યાએ લોકો રોકાયેલા હતા અને ક્યાં નોટોનો ડિસ્પોઝ ઓફ કરવામાં આવેલી, નિકાલ કરવામાં આવેલો, એ દિશામાં પણ અમે અત્યારે તપાસ ચલાવી.